મહેસાણા કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, કેન્સરની લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા. વતન નગરાસણ ખાતે પંચમહાભૂતમાં વિલીન. મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ગઈકાલે 3 ફેબ્રુઆરી તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જે બાદ તેમના વતન નગરાસણ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. સમગ્ર કડી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકીય વર્તુળોમાં 108 તરીકે જાણીતા કરશનભાઈ છેલ્લા 1.5 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગુજરાત રાજકારણમાં એક અનુભવની નેતાની ખોટ. કરશનભાઈએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ સતત 2 ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈને આવતા હતા, જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેમના અવસાનથી ગુજરાતના રાજકારણમાં એક અનુભવી નેતાની ખોટ સર્જાઈ છે. કરશનભાઈ સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળતાથી મળતા અને લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. કરશનભાઈ સોલંકી વ્યવસાયે ખેડૂત હતા અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. માત્ર શાળાકીય શિક્ષણ મેળવનાર કરશનભાઈ દરેક જગ્યાએ ચાલતા જતા હતા. તેમની આખી જિંદગી કડી તાલુકાના નગરાસણ ગામમાં રહ્યા અને 60 વર્ષની વયે કડીના ધારાસભ્ય બન્યા. રસપ્રદ વાત એ છે કે આ એ સીટ હતી જ્યારે લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હારી ગયા હતા. તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો 1981થી 1985 સુધી નગરાસણ ગ્રામ પંચાયતના સભ્ય રહ્યા. 2001થી 5 સુધી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવી. 1987થી 92 સુધી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ કડી તાલુકા પંચાયતમાં રહ્યા. 2010થી 2017 સુધી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કડી તાલુકા પંચાયત તેમજ 7 વર્ષ સુધી ધારાસભ્ય ચૂંટાઈ આવેલા. 1992થી આજ દિન સુધી નગરાસણ દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય તરીકે કાર્યરત રહ્યા. તેમજ 2017થી કડી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહ્યા. તેમના અવસાનના સમાચાર મળતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને તેમના સોશિયલ મીડિયામાં માધ્યમથી તેમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.